યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મને લાગે તો બધા મજામાં જ હશે ને મજામાં ન હોય તો મજામાં આવી જાશો. કેમ કે આપણે જઈએ છીએ હવે ગિરનાર ચડવા. તો શું કહેવાય, ગિરનાર ચડવાનું આપણું બહુ મોટું એક સપનું હતું કે એકવાર આપણે ગિરનાર ચડવું. એવડો મોટો જો બાજુમાં છે તો ક્યારેય ગિરનાર ચડ્યો નથી. તો નની તો 4 વાર ચડી ગઈ. પહેલી વાર હું પણ ગિરનાર ચડવા જામ ને દેખાતી હે લાઈટ ગિરનારની. હવે જાય ને કેવો સફર રહે તો જોઈએ આપણે કેમ થાય. નની ચડાઈ જાય છે, ચડાઈ જ જાય. બને ત્યાં સુધી તો કોશિશ કરી જ લેવું ને મને લાગે ત્યાં સુધી હું ચડી જ જાય. ચાલો જય ગિરનારી ને ચડી જાય હવે. તો ફાઇનલી શું કહેવાય, ગિરનારની લેટું દેખાય ને મને તો આમ બહુ ઊંચો દેખાય. બહુ એટલે બહુ વધારે પડતો ઊંચો દેખાય. નની તને નની પણ પાછી એમાં હું ગાડે પગે હારા ચડવાની છે ગિરનાર. શું કહેવાય કે હવે ગિરનાર દાદા થોડીક આપણી લાજ રાખજો. અટાણું સુધી 5 મિનિટ આભરું મારા હાથમાં દે, પછી તમારા હાથમાં ઓપી ધ્યાન છે. કેમ કે જો ગિરનાર આપણાથી નહીં ચડાય એટલે આવડે એકઈ મને હેંભળાવા સિવાય મેકીએ નહીં. તો હું કહેવાય મને ત્યાં સુધી મને ચડાવી દેજો. કેમ થાય ને આભરું જાહે નહીં ને? ચડી જાઉં ગિરનાર દયાથી. જય ગિરનાર. હાલો જય ગિરનારી. હાલો નની. તો હું કે ફાઇનલી પેલું પગથિયું હવે આપણે ચડી જઈએ. જય ગિરનારી. 1 થી 1.5 કિલોમીટર જેટલું હાલી ને પેલા પગથિયાની શરૂઆત આપણે કરી દીધી ને ચડવાની શરૂઆત કરી દીધી છે. તો બને ત્યાં સુધી વાંધો ન આવે. જય ગિરનારી દાદાને એટલી જ પ્રાર્થના છે. કેમ શું કે નની? બસ એટલી જ પ્રાર્થના કે નિરાંતથી ચડાવી દેવા જોઈએ. જય ગિરનારી. તો ફાઇનલી ચડીને થોડોક હા તો ચડી ગયો ને હા તો ચડી ગયો. કેમ કે આપણે પોરો ખાધો છે અત્યારે 1100 પગથિયા ચડી ગયા છે ઓલરેડી. ને હજી તો કેટલા ટોટલ 9999 પગથિયા છે. એમાં આપણે 1000 પગથિયા હજી ચડ્યા છે. તો શું કહેવાય, ગિરનાર બાપુની દયા કે આપણે ચડી જઈએ છીએ સુધી. થોડોક તો અત્યારથી શ્વાસ થઈ ગયો. નની શું કહે નની? ચડી જાય નની. અત્યારે હાલમાં તો ગરમી તો થઈ જ ગઈ છે ભાઈને. કાંઈ નહીં બિનાર હવે આગળ જોઈએ હવે કેટલો કઠિન થાય છે ગિરનારનો ડુંગરો. તો ફાઇનલી શું કહે, બીજો પોરો આપણે ખાઈ લીધો ને બીજો પોરો તો 100 પગથિયા હવે ખાવો પડ્યો. કેમ કે બહુ કઠિન થઈ ગયું. પહેલાં તો શરૂઆતમાં હજી 1050 ચડાઈ ગયા ને આ વખતે તો બહુ કઠિન થઈ ગયું. તો અહીંથી જુનાગઢનો નજારો કાંઈક આ રીતનો છે. તો શું કહેવાય મિત્રો, ફાઇનલી કઠિન મહેનત પછી 5000 પગથિયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. એટલે કે અડધો ડુંગરો અંબેમાં આવે આપણે પૂગી ગયા ને આપણે ક્યારના એક લોકેશન ની વાટે હતા ને એ લોકેશન આપણે સામું છે ને હજી તો આપણે 5000 પગથિયા હજી હાલમાં રહ્યા તો એને કમ્પ્લીટ કરવાના છે. અહીંનો કંઈક નજારો એ રીતે છે કે એવી મજા આવે છે ને કે કોઈ આમ જન્નત, જાણે જન્નત એમ. આપણે તો પહેલી વાર છે તો આ ડુંગરા ને જાણે આમ વાદળની અંદર આવી ગયા ને અહીંનું લોકેશન જો. તો ફાઇનલી જોરદાર મજા આવે છે ને. મજા આવી ગઈ ને નની બહુ. નની શું કહે તું? મને તો બહુ જ મજા આવે છે આ લોકેશન જોઈને. 5મી વખત છે હો. 5મી વખત 4 વખત ઓલરેડી ચડી ગઈ છે ને 5મી વાર આવી છે. આપણે પહેલી વાર આવ્યા છે. તો ફાઇનલી અહીંયા મજા એટલી આવે છે ને એની કોઈ સીમા નથી એમ. હું નહીં તો ફાઇનલી 5000 પગથિયા પૂરા કમ્પ્લીટ કરીને જે લોકેશનની વાટ જોતી હતી કમ્પ્લીટ આવી ગયું કે હા. ફાઇનલી 5000 પગથિયા કમ્પ્લીટ કરી લીધા. હજી 5000 કમ્પ્લીટ કરવાના છે. જે લોકેશનની વાટ જોતા છે એ લોકેશન આપણા સામું છે. તો હજી ન્યા સુધી જવાનું છે. તો બેના રહે કે ને ચડવાનું જ છે આપણે. કેમ મજા આવે છે ને મુકેશ? મજામાં તો હવે મજા આવે ને મજા નહીં આવે તો ગિરનાર આપણે હજી જાજો એટલો રહ્યો છે. 3-4000 પગથિયા રહ્યા ચડવાના જ છે. પણ ડુંગરા ઉપર આવ્યા પછીનું લોકેશન એ રીતનું છે ને કે કાંઈ ઘટે નહીં. આ બધું આપણે પાર કરીને ફાઇનલી આપણા મંજિલે પૂગવી આવ્યા છે. હજી પૂગવી આવ્યા છે, પૂગ્યા નથી ને પૂગી જાવ આપણે. જય ગિરનારી. નની જય ગિરનારી. જય ગિરનાર. થોડીક ફીસું તો ભરાઈ જાય ને, થોડાક તો પગું દુખે હો. એમ છે પણ થોડુંક રહ્યું. એટલું રહ્યું જીતા જો એટલું રહ્યું ઓલરેડી. અરે જરૂર જો ના રહ્યું એટલું. હાલો ને હવે એટલું ચડી જાવ ને.
સડી જ જવાનું છે, એમાં બીજી વાત નો આવે. તો પછી ઊભા થઈ જા. પેલા બીક લાગતી હતી કે આ ગિરનાર નીચેલી જોતો હતો કે હું સડી હીકા ઘણી ઓલી કરી, પણ હવે મને ખબર છે કે હું સડી જાય ફાઇનલ. પહેલી વારમાં જ આપણી ગિરનારની ઓલી હતી કમ્પ્લીટ થઈ ગઈ. તો અહીંયા લઈ તો મોબાઈલ ભાઈ આપણે તો શું કહેવાય કે અહીંયા ઠંડી એટલી છે કે આમ હાથું બરફ જેવા કરી દીધા, આખું શરીર બરફ, પણ પવન એટલો છે જાણે ઓલા વાદળા કેમ હોય વાદળમાં આવી ગયા આપણે એના તો. ને એમાં આપણે તો બૂટ પહેર્યા પણ નની ઉઘાડા પગે હો, એમાં બીજી વાત ન આવે. ક્યારે સપલા પહેરીને સડી કે ઉઘાડે પગે? 5 વખત ઉઘાડે પગે છે. ઉઘાડે પગે એમ ને. તો કાંઈ નહીં, બનારે આગળ જીતા ફાઇનલી આપણે સડી જાય આગળ. ને શું કહેવાય રિટર્નમાં અત્યારે તો હજી ઝાકળ ઘણો છે, રિટર્નમાં થોડુંક અંજવાળું હજી થઈ જાય એટલે મેન લોકેશન હજી આમાં નાખવાના એ રિટર્નમાં નાખતા જાઉં. તો બનારે આગળ તમે મજા આવશે. હજી થોડી કેટલી મહેનત ત્યારે આપણા ગુરુ દાત્રીના દર્શન થઈ જાય. ને આપણી પાછળ છે દાતારનો ડુંગરો. તો હાલો બેનારો આગળ એકદમ મસ્ત લોકેશન છે ને અહીંનું લોકેશનમાં તો કાંઈ ઘટતું નથી. ને આ બધા લોકેશન લઈ લે. ગુરુદાતાનો ડુંગરો હજી આપણે હાડા સાહેબ તો સડવાનું કેસ, પણ હવે તો કાંઈ લાગતું નથી કે સડાય. ને હજી તો જો અત્યારે જે કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં છે તો ફાઇનલ સડી જાવ. સડીએ તો સડી જાય. હે હા, ભગવાનના ભરોસે ગિરનારે સડી ગયા ને હજી આ કન્ડિશન જાય તો ગુરુદાતાનો ડુંગરો સડવાનો છે, સડવાનો જ છે. હા, જય ગિરનાર. ઇન્જિન બધા ફેલ થઈ ગયા પણ અંદરથી હજી હિંમત એટલી છે કે હજી ગુરુદાતાનો ડુંગરો સડવાનું મન છે. પગો હજી તો સાથ આમને આમ આપી દઈ ને સડી જાવ બેફિકર. વસંત મંડળીમાં બે તો હું કહે મિત્રો ફાઇનલી 2-4 કલાકની મહેનત થઈ પણ આપણું ડ્રીમ બધું કમ્પ્લીટ થઈ ગયું. ને શું કહેવાય ફાઇનલી આપણે ડુંગરો ચડી દર્શન કરીને આપણે નીચે ઉતરી ગયા ને હવે ઉતરવાના છે. 10,000 પગથિયા ચડીને કમ્પ્લીટ ફાઇનલી કરી લીધું ને 10,000 પગથિયા ફાઇનલી પાછા ઉતરવાના છે. તો આગળ હજી તમે બનાવી રહો કેમ કે હજી નવા લોકેશન આપણે આમાં નાખવાના છે. ને હવે થોડોક આમ દિવસ થઈ ગયો તો હજી થોડા ઘણા લોકેશન આમાં લેવાના છે. તો બન્યા રહેજો આગળ. કેવું લાગ્યું ને? મજા આવે છે ને આપણે શું કઈ થોડીક બીક હતી પેલા કે આપણે સડી શીખ્યું કે નહીં સડી કે, પણ ફાઇનલી આપણે ડુંગરો કમ્પ્લીટ કરી લીધો ને હવે આપણે નીચે ઉતરવાનું છે. તો ફાઇનલી હજી ત્યાં ગુરુદાતાનો ડુંગરો આપણે હામો છે, જો કઈ નક્કી નહીં સડી જવાય તો સડી જવાય. ને આ છે અહીંનું ફાઇનલ. ઉપર તો ખાલી થોડીક એવી જગ્યા છે. ને ફાઇનલી શું કહેવાય કે જ્યારે ક્યારેક નવરા થાવ તો અમારે તો આ સાઈડથી બધા ગિરનાર સડી જ ગયા છે, હું એક જ બાકી હોય મને એવું લાગે. તો તમે પણ આમ ક્યાંક મારો બ્લોગ જોતા હોય તો તમે પણ એકવાર ફાઇનલ ગિરનારનો ડુંગરો ચડવા આવો કેમ કે અંબાજી પછીની જે જન્નત 5,000 પગથિયાની છે ને એ આમ બહુ ડેન્જર છે એમ. તો હાલો બન્યા રહો આગળ તમે. તો ફાઇનલી ગિરનાર ઉતરવાની તૈયારી ચાલુ. હવે ગિરનાર ફાઇનલ કમ્પ્લીટ કરીને આપણે પાછા નીચે ઉતરીએ. હજી થોડુંક સડવાનું છે ને સડવાનું છે એ ઉતરવા માટેનું છે. જે મેન ગિરનારનું લોકેશન છે એ આ છે. કયું છે ને નહીં આવડું. અને આપણે ન્યા સડીને પાછા નીચે ઉતરી ગયા. અહીંયા છે ગુરુદાત્રીની મૂર્તિ. આમાં આ છે જુનાગઢ, જંગલ. આ બધું જંગલ ને જંગલ જ છે. ફાઇનલી શું કહે કે જો આ પેલો ડુંગરો આ છે, અંબામાંથી આ ડુંગરો દેખાય ને એની પાછળ મેન ડુંગરો આ છે. આ રીતે પ્રથા અહીંયા ચાલુ છે ને આ પ્રથા અહીંયા ચાલુ છે. લીપ આવક જાવક પણ એ બધી મજા લેવા કરતા હાલીને સડીને પગવે સડીને ઉતરવાને એ જ હાસું ને એ જ મજા. કેમ કે આપણે સડીને ઉતર્યા. ફાઇનલી ગિરનારનો આશ્રમ, કુંજ આશ્રમ. ફાઇનલી આપણે રાણક દેવડીનો પથ્થર આ ખાલી જો ટોઈસ ઉપર અહીંયા ઊભો છે એવડો મોટો. બધા કહે ને રાણક દેવડીના થાપા મારેલો પથ્થર એ આ પથ્થર છે. બતાવું તમને આગળ. નાની આ જ છે ને રાણક દેવડી વાળો પથ્થર. આવડો હશે, મોટો છે. અહીંથી આ ભેડો હોય
ને આ છે રાણક દેવડીના થાપા. આ એવડો મોટો પથ્થર છે ને આ કઈ રીતે અહીંયા રહી ગયો આમ જોઉં તમે ખાલી કોસ ઉપર રહી ગયો. રાણક દેવીના શરણ પગલા. રાણક દેવીના શરણ પગલા ભાઈ અહીંયા છે. આ રીતે છે ને અહીંયા. તો હું કહે મિત્રો ફાઇનલી હવે પિસ્ટન છોટી જાય ઉતરવામાં. હજી તો 1200 પગથિયા જેવું રહ્યું છે. ફાઇનલી ડુંગરો ઉતરતા ઉતરતા આપણે દેખાઈ જ જાય છેલ્લે વેંદરા. કઈની નની કહેતી હતી કે વેંદરા આ વખતે દેખાણાની વેંદરા આ વખતે દેખાણાની. તો બજરંગ બલીના ભગત બે અહીંયા વેગ નની નની વેગ બાપા હાલો તો આવી જાઓ બધા. હાલો સટકો હવે હાલો ટાટા. તો હું કઈ મિત્રો ફાઇનલી જુનાગઢ ની ડુંગરો આપણે કમ્પ્લીટ કરી દીધો. આ જુનાગઢ નું સહેલું પગથિયું છે. ઉતરવામાં સહેલું ને ચડવામાં પહેલું. તો આપણે 9999 પગથિયા ચડી ગયા ને 9900 પગથિયા ઉતરી ગયા 99. તો હવે શું કહેવાય. તો ફાઇનલી શું કહે ગિરનાર ઉતર્યા એવા ભેગા જ નની શું છે નની ફાઇનલી ગિરનાર ઉતર્યા વેચમાં નનીઓ પાણીપુરી ગોતી લીધી છે કેમ કે નની ઉઘાડે પગે ને ખાવાનું કાંઈ નહીં એ રીતે ચડી હતી ગિરનાર ઉતરી પાણીપુરી ખાઈ પીને વૈયા પાછા ભવનાથ સાઈડ. ફાઇનલી પાઉંભાજી આપણે આવી ગઈ. નની પાઉંભાજી નની કે મારે ખાવી હતી. પાઉંભાજી આવી ગઈ. પાઉં જાડા મોટા બળી ગયા પણ છે કે હવે અનાનસની ને આ ડીશ લઈ લીધી. ફાઇનલી હું કે ગિરનાર જોઈને વહી આવી તોય હજી ત્યાં કેમેરામાં ગિરનાર જોયો. જોયું નતું પીવાનું જ છે. ખાવા પીવા હાટુ તો ફરવા આવી. તો હવે હું હવે કઈ બાકી રહ્યું હા રેલમાં જાય તો જોહે ઘણું એવું છે. હું કઈ મિત્રો તો ફાઇનલી ગિરનાર ને કરી આવે બાય બાય. હવે નીકળીએ આપણે અતાધાર ને બીજે રૂપલમાં આવે. તો હું કઈ મિત્રો ફાઇનલી આપણે હવે ગિરનાર ને જુનાગઢ ને હવે બાય બાય કરીએ. હાલતા થઈ ગયા હવે ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ને બના રહેજો હવે નવા લોકેશન સાથે નવા વિડીયો સાથે. તો રિક્ષામાં બેસી જાય ને આમ થવાનું છે. ચાલો બના રહેજો આગળ.